નમસ્કાર, સુસ્વાગતમ. મારી યુટ્યુબ ચેનલ હર્ષ એજ્યુકેશન અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આપ સૌ ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મારો ટૂંકો પરિચય ફરીથી આપી દઉં. મારું નામ હર્ષદ ખખ્ખર, એમ.કોમ બીએડ. મારો મુખ્ય વિષય નામાના મૂળ તત્વો. હવે આપને સમજાઈ ગયું હશે કે આજથી આપણે નામાના મૂળ તત્વો વિષય અંગે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 કોમર્સમાં આ વિષય 2 ભાગમાં વહેંચાયેલ છે. વિભાગ નંબર 1, પ્રકરણ નંબર 1, જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. તો આજે આપણે પ્રકરણ 1થી શરૂઆત કરીએ. પ્રકરણ 1માં આપણે થિયરી એટલે કે આ વિષયની સૈદ્ધાંતિક ચર્ચા કરવાની છે. સૌપ્રથમ નામાની એટલે કે હિસાબી પદ્ધતિની આપણે પૂર્વ ભૂમિકા અથવા પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આ માનવીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આર્થિક પ્રવૃત્તિઓ અનિવાર્ય બની રહે છે. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા આ માનવીની જરૂરિયાતો પૂર્ણ થતી હોય છે. પ્રાચીન સમયમાં આ માનવીની જરૂરિયાત કેવી રીતે પૂર્ણ થતી હશે? તો જોઈએ તો પ્રાચીન સમયમાં એટલે કે જ્યારે નાણાંનો ઉદ્ભવ થયો ન હતો ત્યારે સાટા પદ્ધતિ એટલે કે બદલા પદ્ધતિ દ્વારા માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરતો હતો. આપણને એમ થાય કે આ સાટા પદ્ધતિ એટલે શું? તો આપણે એનો અર્થ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પ્રાચીન સમયમાં કોઈ કાપડના વેપારીને અનાજની જરૂરિયાત ઉદ્ભવે તો તે ખેડૂત પાસે જતો અને પોતાનું કાપડ આપી અને બદલામાં અનાજ મેળવતો. તો આ થઈ બદલા પદ્ધતિ. પરંતુ પ્રાચીન સમયમાં આ બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિની અનેક મર્યાદાઓ કે સમસ્યાઓ રહેલી હતી. એમાં મુખ્ય સમસ્યા વસ્તુ વિભાજનની હતી. આપણને એમ થાય કે આ વસ્તુ વિભાજનની મુશ્કેલી એટલે શું? તો ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે પ્રાચીન સમયમાં એક ગાયના બદલામાં 100 કિલો અનાજ મળતું હતું. આવું આપણે એક પ્રમાણ કે માપદંડ મેળવીએ. હવે ધારો કે તે સમયમાં એક વ્યક્તિને 100 કિલો અનાજને બદલે 50 કિલો અનાજની જ જરૂરિયાત છે. તો સામે એક ગાય તેનું વિભાજન થઈ શકશે નહીં. એટલે કે 100 કિલોના બદલામાં 50 કિલો અનાજ મળી શકશે, પણ 100 કિલો અનાજના બદલામાં એક ગાય એવું પ્રમાણ હતું તો એક ગાયના 2 વિભાગ થઈ શકશે નહીં. તો આ થઈ વસ્તુ વિભાજનની મુશ્કેલી. તેવી જ રીતે માનવીની જરૂરિયાત છે કે નહીં તેની પણ એક મુશ્કેલી હતી. તે પણ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કાપડના વેપારીને અનાજની જરૂર છે, પરંતુ ખેડૂતને સામે કાપડની જરૂર નથી. તો આ બંને પક્ષકારો વચ્ચે વસ્તુ વિનિમય શક્ય બનશે નહીં. બદલા પદ્ધતિ શક્ય બનશે નહીં. આ ઉપરાંત સંગ્રહની મુશ્કેલી પણ સાટા પદ્ધતિમાં જોવા મળતી હતી. પરિણામે નાણાંનો ઉદ્ભવ થયો. પ્રાચીન સમયમાં કિંમતી પથ્થરો, ધાતુ, પશુ
વગેરેને નાણાં તરીકે સ્વીકારવામાં આવતા હતા. વર્તમાન સમયમાં ચલણી સિક્કા, કાગદી નાણું નાણાંના માધ્યમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આર્થિક વ્યવહારો સાટા પદ્ધતિમાં મર્યાદિત પ્રમાણમાં થતા હતા, કારણ કે સાટા પદ્ધતિમાં અનેક મુશ્કેલીઓ જોવા મળતી હતી. તો મિત્રો, નાણાંનો ઉદ્ભવ થયા પછી આ સાટા પદ્ધતિઓની મર્યાદાઓ દૂર થઈ અને ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો સ્વીકાર થયો. અને આ નાણાંનો ઉદ્ભવ થતાં આર્થિક વ્યવહારોનું પ્રમાણ છે એ વધવા લાગ્યું. આર્થિક વ્યવહારો સરળ બન્યા અને તેને કારણે જ તેનો વ્યાપ, વિસ્તાર અને પ્રમાણ વધતા આ વ્યવહારો યાદ રાખવાની મુશ્કેલીઓ ઊભી થઈ. ઉદાહરણ તરીકે લઈએ તો આપણને સ્પષ્ટ સમજૂતી મળે કે આ આર્થિક વ્યવહારોનો વિસ્તાર વધતા કેવા પ્રકારની મુશ્કેલી થાય. ધારો કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરે, પરંતુ નાણાંની ચૂકવણી ભવિષ્યમાં કરવાનું કહે અને આ વ્યવહાર જો કોઈ પક્ષકાર ભૂલી જાય તો બંને પક્ષકારમાંથી એક પક્ષકારને આર્થિક નુકસાન જવાની સંભાવના રહે છે. ત્યારે આ આર્થિક વ્યવહારો નોંધવાની કે તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઉદ્ભવી. અને આ હિસાબો રાખવાની જરૂરિયાત ઉદ્ભવી તેને કારણે જ આ નામાના મૂળ તત્વો વિષયનો ઉદ્ભવ થયો. તો આપણે આ નામાના મૂળ તત્વો વિષય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો તે આપણે સમજ્યા. આ ઉપરાંત આપણે એક બાબત એ પણ સ્પષ્ટ કરવી છે કે આ હિસાબી પદ્ધતિ છે તેનું મહત્ત્વ વર્તમાનમાં જ છે એવું નથી. પ્રાચીન સમયમાં પણ હિસાબી પદ્ધતિનું મહત્ત્વ આપણને ઇતિહાસમાં જોવા મળે છે. ચાણક્યને યાદ કરીએ તો ચાણક્યએ પણ તેના વિષય અર્થશાસ્ત્રમાં હિસાબી પદ્ધતિનું મહત્ત્વ દર્શાવેલ છે, તેનો ઉલ્લેખ કરેલ છે. તેવી જ રીતે ઇટાલીના ગણિતશાસ્ત્રી કે જેનું નામ છે લ્યુકા પેસિઓલી, આ લ્યુકા પેસિઓલીએ પણ પોતાના પુસ્તકમાં હિસાબનું મહત્ત્વ સમજાવેલ છે. તેમજ આ લ્યુકા પેસિઓલીએ 1498ની સાલમાં એટલે કે 1498માં સૌ પ્રથમ હિસાબોની રજૂઆત કરી હતી. તો મિત્રો, આ હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ કેવી રીતે થયો તેની માહિતી આ સમજ્યા પછી આપણે આ નામું શું છે, હિસાબો શું છે, હિસાબી પદ્ધતિ શું છે તેના અર્થ વિશે આપણે ચર્ચા કરવી છે. તો હિસાબી પદ્ધતિનો અર્થ જોઈએ તો હિસાબી પદ્ધતિનો અર્થ નંબર 1. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. સમજીએ. નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેવા વ્યવહારો એટલે કે આર્થિક વ્યવહારો. ધંધામાં કોઈ આર્થિક વ્યવહારો થતા હોય તેને હિસાબી ચોપડામાં નોંધવાના. ત્યારબાદ તેનું વર્ગીકરણ કરવાની પ્રક્રિયા. તો વર્ગીકરણ અંગે સમજીએ તો ધંધામાં અનેક પ્રકારના આર્થિક વ્યવહારો થતા હોય છે. ખરીદી, વેચાણ, ખર્ચ, આવક આ પ્રકારના વ્યવહારોને અલગ અલગ નોંધવાની પ્રક્રિયાને વર્ગીકરણની પ્રક્રિયા કહે છે. ત્યારબાદ તેના પરથી તારણો કાઢવાની પ્રક્રિયા પણ હિસાબી પદ્ધતિમાં સમાવાય છે. તો ચોક્કસ મુદતના અંતે કેટલી ખરીદી થઈ, કેટલું વેચાણ થયું, કેટલો ખર્ચ થયો, કેટલી આવક થઈ, આ તારણો, આ પરિણામ મેળવવાની પ્રક્રિયા પણ હિસાબી પદ્ધતિમાં સમાવાય છે. અને આ તારણો મેળવ્યા પછી ખરીદી, વેચાણ, ખર્ચ, આવક વગેરે બાબતોની સરખામણી કરી અને તેનું પરિણામ મેળવવાનું છે. ધંધાનું પરિણામ નફો અથવા ખોટ હોય છે. જો આવક કરતાં ખર્ચ વધી જાય તો ધંધાનું પરિણામ ખોટ આવે છે, અને ખર્ચ કરતાં આવક વધે
તો ધંધાનું પરિણામ નફો આવે છે. આવું અર્થઘટન કરવાની કળા એટલે નામું અથવા હિસાબી પદ્ધતિ. ત્યાર પછી આપણે વ્યાખ્યા નંબર 2 જોઈએ તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. અહીં સેવાનો અર્થ વ્યવસાયના અર્થમાં છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આપણે હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારો નોંધવાના, તેનું વર્ગીકરણ કરવાનું, તારણો કાઢી તેનું પરિણામ મેળવવાનું, તેનું અર્થઘટન કરવાની કળા, આ બાબત આપણે સમજ્યા. પણ તેનું અર્થઘટન કર્યા બાદ ધંધામાં આર્થિક નિર્ણયો લેવાના હોય છે. અમુક વસ્તુનું વેચાણ કરવાથી ખોટ જતી હોય તો તે વસ્તુનું વેચાણ કે ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લેવો પડે. તો આ એક નિર્ણય છે અને તે તમને સરળતાથી સમજાય તેવો નિર્ણયની મેં ઉદાહરણમાં વાત કરી. મિત્રો, અનેક પ્રકારના નિર્ણયો આ હિસાબી પદ્ધતિને કારણે સરળતાથી લઈ શકાતા હોય છે. પણ આપણે આ બાબતની ચર્ચા દરેક પ્રકરણ સાથે, દરેક પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે જોતા જઈશું કે જેથી આપણને સરળતાથી સમજાય. અત્યારે હું કેવા આર્થિક નિર્ણયો લઈ શકાય તેની હું ચર્ચા કરીશ તો કદાચ આપણને સરળતાથી સમજાશે નહીં, કારણ કે આપણે હજી નામાના અભ્યાસની શરૂઆત કરેલ છે. એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો હજી આપણે બાકી છે. ત્યારે આ એક ઉદાહરણ મેં આપેલ છે કે આવા નિર્ણયો લઈ શકાય. તો આ બંને અર્થ પરથી આપણે હવે આગળ હિસાબી પદ્ધતિના લક્ષણો તરફ આગળ વધીએ. તો લક્ષણ નંબર 1, નાણાકીય લક્ષણ. આ બાબત આપણને અહીં એવું સમજાવવા ઈચ્છે છે કે ધંધાના તમામ આર્થિક વ્યવહારો છે તે નાણાંમાં જ નોંધવામાં આવે છે. ધારો કે તમે 20 કિલો અનાજની ખરીદી કરેલ હોય તો આપણે ખરીદ ખાતે 20 કિલો અનાજ એવું લખવાને બદલે 20 કિલો અનાજની કિંમતથી આ વ્યવહાર હિસાબી ચોપડામાં નોંધશું. એટલે કે આપણે નાણાંના સ્વરૂપમાં આ તમામ વ્યવહારો નોંધવાના છે. લક્ષણ નંબર 2 તરફ આગળ વધીએ તો નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. આર્થિક વ્યવહારોમાં દરેક વ્યવહારમાં આપણે નાણાંને ફેરબદલીના માધ્યમ તરીકે દર્શાવવાનું રહેશે. ધારો કે કોઈ એક વેપારી અન્ય વેપારી પાસેથી માલની ખરીદી કરે અને તેની રકમ ચૂકવવાની બાકી રાખે, ભવિષ્યમાં ચૂકવવાનું નક્કી કરે, તેમ છતાં ફેરબદલીના માધ્યમ તરીકે ત્યાં ખરીદ ખાતે નાણાંની રકમ નોંધવામાં આવશે. જોકે આ વ્યવહાર ઉધાર વ્યવહાર તરીકે નોંધવામાં આવે પણ નાણાંને જ અહીં નોંધવામાં આવે છે. એ બાબત આપણે સ્પષ્ટ રાખીશું. ત્યાર પછી આપણે આગળ વધીએ તો લક્ષણ નંબર 3, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આ બાબત આપણે અર્થમાં શીખી ગયા, તેમ છતાં ફરીથી આર્થિક વ્યવહારો ધંધામાં અનેક પ્રકારના થતા હોય છે. ખર્ચના વ્યવહારો, આવકના વ્યવહારો, ખરીદી, વેચાણ, મિલકત. આમ આ દરેક વ્યવહારમાંથી એક જ સ્વરૂપના વ્યવહારો અલગ અલગ નોંધવાની જે કળા છે તેને વર્ગીકરણ કહે છે. ખરીદી પ્રકારના વ્યવહારો છે તે અલગ નોંધવામાં આવે, મિલકતના વ્યવહારો અલગ નોંધવામાં આવે, ખર્ચના વ્યવહારો અલગ નોંધવામાં આવે, તો તેને વ્યવહારોનું વર્ગીકરણ કહે છે. અને ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણ એટલે શું તે સમજી. તો આ જ ઉદાહરણ આપણે કન્ટિન્યુ રાખીએ તો ચોક્કસ મુદતના અંતે કેટલી ખરીદી થઈ, કેટલું વેચાણ થયું, ચોક્કસ મુદતના અંતે કેટલો પગાર, કેટલું લાઇટ બિલ, કેટલા ખર્ચ, કેટલી ઉપજ, તો આ બધી બાબત વિશ્લેષણમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ હિસાબી પદ્ધતિના લક્ષણ નંબર 4માં આગળ વધીએ તો વ્યવહારોનું અર્થઘટન. હજી આપણે આ ઉદાહરણ કન્ટિન્યુ રાખીએ તો વિશ્લેષણની પ્રક્રિયામાં આપણે ચોક્કસ મુદતના અંતે અલગ અલગ આર્થિક વ્યવહારોનું પ્રમાણ કેટલું છે તે જાણ્યું. હવે
આ આર્થિક વ્યવહારોનું પ્રમાણ કેટલું છે તે જાણ્યા બાદ તેનું અર્થઘટન કરવામાં આવે છે, અને તે અર્થઘટન બે રીતે થાય છે: સમય આધારિત અને અન્ય ધંધા સાથે સરખામણી આધારિત, એટલે કે સ્થળ આધારિત. તો ચોક્કસ મુદતના અંતે ખરીદીનું પ્રમાણ, વેચાણનું પ્રમાણ, એટલે કે દરેક આર્થિક વ્યવહારનું પ્રમાણ જાણ્યા પછી ગયા વર્ષની સરખામણીએ ખરીદીનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું, વેચાણનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું, તેવું અર્થઘટન કે તારણ કરવાની પ્રક્રિયાને પણ હિસાબી પદ્ધતિના લક્ષણમાં સમાવવામાં આવે છે. ત્યાર પછી લક્ષણ નંબર 5માં આગળ વધીએ તો જથ્થાત્મક માહિતી. અહીં હિસાબી પદ્ધતિમાં હિસાબો લખતી વખતે જથ્થાત્મક માહિતી જ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો કોઈ સ્ટેશનરીનો વેપારી સ્ટેશનરીની ખરીદી કરે, જેમાં પેન, બુક, ઇરેઝર, શાર્પનર, રજિસ્ટર વગેરે અલગ અલગ ખરીદે, ત્યારે તે તમામ રકમને સ્ટેશનરી ખાતે એકસાથે નોંધી લેવામાં આવે છે. જ્યારે પેન ખાતે અલગ, રજિસ્ટર ખાતે અલગ, ઇરેઝર ખાતે અલગ, શાર્પનર ખાતે અલગ, એમ અલગ અલગ નોંધવાને બદલે જથ્થાત્મક રીતે એક જ રકમ નાણાકીય સ્વરૂપે સ્ટેશનરી ખાતે નોંધવામાં આવે છે. તો આ થયું જથ્થાત્મક માહિતીનું ઉદાહરણ. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આર્થિક નિર્ણયો. આ બાબત પણ આપણે આગળ સમજી ગયા અર્થમાં, તેમ છતાં ફરીથી સમજીએ તો હિસાબી પદ્ધતિની દરેક પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને ધંધાનું પરિણામ મળી જાય ત્યાર પછી આર્થિક નિર્ણયો લેવાના હોય છે. આર્થિક નિર્ણયો જેવા કે ધંધો ચાલુ રાખવો કે બંધ કરવો, વસ્તુનું ઉત્પાદન કે વેચાણ ચાલુ રાખવું કે બંધ રાખવું, એ ધંધાના પરિણામ પરથી નક્કી કરી શકાય. જો ધંધામાં પરિણામ ખોટ આવે તો ધંધાની નુકસાનકારક પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડે છે. અને જો કોઈ વસ્તુના ઉત્પાદન કે વેચાણ દ્વારા નફાનું પ્રમાણ વધતું હોય તો તેનું ઉત્પાદન કે વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો રહે છે. તો આવા આર્થિક નિર્ણયોમાં પણ હિસાબી પદ્ધતિ મદદરૂપ નીવડે છે. ત્યાર પછી આગળ વધીએ તો ઐતિહાસિક માહિતી. ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળની માહિતી. અહીં હિસાબો ભવિષ્યમાં કોઈ આર્થિક વ્યવહાર થવાના હોય તેની નોંધ હિસાબી ચોપડે થતી નથી. ભૂતકાળમાં બનેલી ઘટના, નજીકના ભૂતકાળમાં બનેલી ઘટના કે નજીકના ભૂતકાળમાં બનેલ આર્થિક વ્યવહારો જ હિસાબી ચોપડે નોંધવામાં આવે છે, અને તે પણ આર્થિક વ્યવહારો હોય તે અનિવાર્ય છે. તો આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે સમજૂતી મેળવી. આશા રાખું છું કે આ તમામ લક્ષણો તમને સરળતાથી સમજાઈ ગયા હશે. ત્યારબાદ આપણે હજુ એક ટોપિક તરફ આગળ વધીએ તો હિસાબી પ્રક્રિયાની આકૃતિ આપણે જોવી છે, કે હિસાબી પ્રક્રિયાના આપણે તબક્કા જોવા છે. તો આપણે તેની આકૃતિ જોઈએ અને સમજીએ. તો હિસાબી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો નોંધણી. સૌ પ્રથમ હિસાબી ચોપડામાં ધંધાના આર્થિક વ્યવહારો નોંધવામાં આવે છે. હવે આ નોંધણી કર્યા બાદ આ તમામ આર્થિક વ્યવહારો છે તેના પ્રકાર પ્રમાણે તેને અલગ અલગ તારવવામાં આવે છે, એટલે કે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે હિસાબી પ્રક્રિયાના બીજા તબક્કામાં આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ બાબત પણ આપણે આગળ સમજી ગયા. ખરીદીના વ્યવહાર અલગ, વેચાણના વ્યવહાર અલગ, ખર્ચના વ્યવહાર અલગ વગેરે. ત્યાર પછી ત્રીજો તબક્કો જોઈએ તો વિશ્લેષણ. આ બાબત પણ આપણે આગળ સમજી ગયા, છતાં પણ ફરીથી યાદ કરી લઈએ કે ચોક્કસ મુદતના અંતે આ અલગ અલગ આર્થિક વ્યવહારનું પ્રમાણ જાણવાની પ્રક્રિયા. ચોક્કસ મુદતના અંતે ખરીદી કેટલી, વેચાણ કેટલું, ખર્ચ કેટલા, આવક કેટલી વગેરે. આ વિશ્લેષણ કર્યા બાદ
ચોથા તબક્કામાં જોઈએ તો તારણો કાઢવાના છે. અર્થઘટન લક્ષણમાં આપણે આ બાબત સમજી ગયા. તેમ છતાં ફરીથી કે ચોક્કસ મુદતના અંતે ખરીદીનું પ્રમાણ કેટલું, વેચાણનું પ્રમાણ કેટલું એ જાણ્યા પછી તેની સરખામણી અન્ય ધંધા સાથે કરવામાં આવે અથવા ભૂતકાળ સાથે કરવામાં આવે કે અન્ય ધંધાની સરખામણીમાં ખરીદીનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું, વેચાણનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું. એવી જ રીતે ભૂતકાળની સરખામણીમાં ખરીદી અને વેચાણ, ખર્ચ અને આવકનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું. આવા તારણો મેળવવામાં આવે છે. ત્યાર પછીના તબક્કામાં અર્થઘટન કરવામાં આવે છે. કે અર્થઘટન એટલે કે જો ખરીદી વેચાણનું પ્રમાણ ઘટ્યું હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવું અર્થઘટન કરી શકાય. જો વેચાણ અને નફાનું પ્રમાણ વધ્યું હોય તો ધંધાની પરિસ્થિતિ સક્ષમ છે આવું અર્થઘટન કરી શકાય. ત્યાર પછીના તબક્કામાં જોઈએ તો તબક્કા નંબર 6 અહેવાલ. હવે આ અર્થઘટનને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે તો તેને અહેવાલ કહે છે. અને એને અહેવાલ કહેવાનું એક બીજું કારણ પણ છે કે આ અહેવાલ તૈયાર કરી અને ઉચ્ચ અધિકારી તરફ તેને પહોંચાડવામાં આવે છે. ધંધાના અનેક સ્વરૂપો છે. વ્યક્તિક માલિકી, એકાંકી પેઢી, વ્યક્તિક માલિકી અથવા એકાંકી પેઢી, ટૂંકમાં બંને એક જ સ્વરૂપો છે. ત્યારબાદ ભાગીદારી પેઢી, ત્યારબાદ કંપની, સહકારી મંડળી. જ્યારે ધંધાકીય એકમનું સ્વરૂપ મોટું હોય ત્યારે સંચાલન કરનાર વ્યક્તિ અલગ હોય છે, હિસાબો રાખનાર વ્યક્તિઓ અલગ હોય છે, કામ કરનાર વ્યક્તિઓ અલગ હોય છે. અને ત્યારે આ હિસાબોનો અહેવાલ હિસાબો રાખનાર વ્યક્તિ તેના અધિકારીઓને મોકલે છે કે જેથી તે સંશોધન કરી અને નિર્ણય લઈ શકે. મિત્રો, આપણા કોર્સમાં, આપણા પાઠ્યપુસ્તકમાં હિસાબી પ્રક્રિયાના 6 તબક્કા સૂચવેલ છે, પરંતુ અહીં મેં 2 તબક્કા ઉમેરેલ છે કે જો ઉચ્ચ અધિકારીને આ હિસાબી અહેવાલ મળી જાય તો આ હિસાબી અહેવાલ ઉપરથી સંશોધન કરે છે. તે કેવી રીતે થાય તો આપણે પાછો એક સરળ ઉદાહરણ લઈએ એટલે ખબર પડે કે ઉચ્ચ અધિકારીને અહેવાલ મળે કે ભાઈ વર્ષના અંતે વેચાણની કામગીરી નબળી પડી છે. તો શેને કારણે નબળી પડી છે એ એના કારણો શોધવાનું કાર્ય કરે છે અને એ કારણો શોધ્યા પછી તેને દૂર કરવાના પ્રયત્નો કરે છે. તો આ સંશોધનની પ્રક્રિયામાં આ બાબતો છે રહેલી છે. અને સંશોધન કર્યા બાદ આ ઉચ્ચ સંચાલનની સપાટીએથી અથવા ઉચ્ચ અધિકારીના લેવલથી અમુક નિર્ણયો લેવામાં આવે છે જે આપણે 8મા તબક્કામાં સમાવીએ છીએ. એટલે કે નિર્ણયકરણની પ્રક્રિયા 8મા તબક્કામાં થાય છે. ઉચ્ચ અધિકારીએ સંશોધન કર્યા બાદ, ધારો કે ઉદાહરણ તરીકે લઈએ તો વેચાણનું પ્રમાણ ઘટ્યું છે. હવે ઉચ્ચ અધિકારીએ તેના કારણો મેળવવા માટે સંશોધનો હાથ ધર્યા અને એ સંશોધનના કારણમાં તેને સેલ્સમેનની નબળી કામગીરી જણાય તો તે સેલ્સમેનને દૂર કરવાનો નિર્ણય લેશે અથવા સેલ્સમેનને પગારમાં કાપ મૂકવાનો નિર્ણય લેશે અથવા સેલ્સમેનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેશે. આમ નિર્ણયકરણની પ્રક્રિયા પણ હિસાબી પ્રક્રિયાનો એક ભાગ છે. આમ હિસાબી પ્રક્રિયા આપણા કોર્સ મુજબ 6 તબક્કામાં વહેંચાયેલ છે અને અહીં મેં આ હિસાબી પ્રક્રિયાને 8 તબક્કામાં વહેંચેલ છે. તો વિદ્યાર્થીઓ, આશા રાખું છું કે આપણે આ નામાના પ્રથમ લેક્ચરમાં સૈદ્ધાંતિક ચર્ચા કરી આ તમામ બાબતો તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. તમારે ફેરબુક કેવી રીતે બનાવવાની, રફબુક કેવી રીતે બનાવવાની તેની સૂચનાઓ તમને આગળ મળતી રહેશે. અત્યારે ફક્ત આ વિડીયોમાં તમારો અભ્યાસ સતત ચાલુ રાખશો તેવી અપેક્ષા સહ મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.